આપણી વાસનાઓને એટલી ક્રુઅલ્ટી સુધી શું કરવા પહોંચાડો છો કે તમારે ન્યૂડ વિડીયો કોલ અટેન્ડ કરવા રાઈટ. હકીકતમાં સંવિધાનિક રીતે તમે જુઓ ને તો પાર્ટી વાઇઝ ઇલેક્શન ક્યારેય હોવો જ નથી જોઈતો. અહીંયા તો એક સિમ્બોલના નીચે કદાચ ગધેડાને પણ બેસાડી દો ને તો એ ગધેડો પણ જીતે. જે મુખ્ય મુદ્દો છે એ મુદ્દો શું હોવો જોઈએ? વિકાસનો, રોજગારીનો હોવો જોઈએ. એની જગ્યાએ અત્યારે મુદ્દો કયો છે કે મારી જ્ઞાતિને ગાળ દીધી, મારા ધર્મને ગાળ દીધી. જ્ઞાતિ માટે અત્યારે લોકો લડી રહ્યા છે. જ્યાં લગી આપણે ગોળ ખાતા હોય ત્યાં લગી ગામને ગોળ ખાવાની સલાહ ન હોય. મેહુલભાઈનો એક વિડીયો બહુ વાયરલ છે જેમાં સીટ બેલ્ટ નથી પહેરેલો અને ઘણા બધા લોકોનું એવું કેવું છે કે આ હું અમને સલાહ આપે છે. પોલીસનો ખબર નહીં બેઝિકલી કામ કરે છે નો ડાઉટ, પણ 10%, 90% કન્સેપ્ટ એવો છે કે એસી માં બેસો, તોડપાણી કરો ને આવા પોલીસ કર્મચારીને સલાહ દેતા જોયા છે જે સિનિયર કર્મચારીઓના જુનિયરને સલાહ આપે કે પોલીસની યુનિફોર્મ મળે ને તો પૈસા ભેગા કરે, માલ છાપવાનું, બીજું કઈ કરવાનું નહીં. તો કેમ છે ગુજરાતની કાચી પાકી જાગૃત જનતા? મજા આવે છે ને? આજના પોડકાસ્ટમાં તમને વધારે મજા આવવાની છે કારણ કે લ્યો સાંભળો વાત પર આજે આવવાના છે એક એવા વ્યક્તિ કે જેને જોઈને સાંભળીને મુચ્છડ ભ્રષ્ટાચારી અધિકારીઓ થથડી ઉઠે છે. લોકોને એમના માટે ઘણો બધો પ્રેમ છે પણ ઘણાને તે આંખમાં ખૂચે છે. અમે વાત કરી રહ્યા છીએ હેન્ડસમ, ડેશિંગ, ડેરિંગ વાળા એક વ્યક્તિની. નામ છે વકીલ શ્રી મેહુલભાઈ બોગરા. તો મેહુલભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે લ્યો સાંભળો વાત. ધન્યવાદ. સૌથી પહેલા અમે એ જાણવા માંગશું કે બાળપણ કેવું રહ્યું? બાળપણ તો મારા માતા પિતા ખેત મજૂર હતા, મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા. કહેવાય ને કે સામાન્ય ગરીબ પરિવારમાં અમારો ઉછેર થયો છે એટલે ગરીબ વ્યક્તિઓની વ્યથા પણ સમજીએ છીએ. નાનપણમાં ઘણી બધા સંઘર્ષોનો સામનો મારા માતા પિતાએ કર્યો છે અને પછી પ્રાઇમરી એજ્યુકેશન ગામડાની પ્રાથમિક શાળાઓમાં લીધું, પછી સુરત આવ્યા, સુરત સેટલ થયા, ત્યારબાદ ગ્રેજ્યુએશન સુધીનું એજ્યુકેશન સુરતમાં લીધું. LLB રિલેટેડ જે એજ્યુકેશન છે એ મેં MS યુનિવર્સિટી વડોદરામાંથી લીધું. એટલે ટૂંકમાં મારા માતા પિતાનો જે સંઘર્ષ હતો મારા બાળપણમાં એમાંથી ઘણું બધું શીખ્યા છીએ અને ગરીબ વ્યક્તિની વ્યથા સમજ્યા છીએ એટલે આજ ગરીબ વ્યક્તિનો અવાજ બન્યા છે. નોર્મલી વાત એ છે કે તમારી રીતે જે વિદ્યાર્થીઓ અત્યારે મધ્યમ વર્ગમાંથી આવે છે ને એ હિંમત હારી જતા હોય છે. તો તમારી સુધી અથવા તો તમે જે સ્ટેજ ઉપર છો ત્યાં પહોંચવા માટે કેટલી મહેનત કરવી પડે કે જેથી કરીને વિદ્યાર્થીઓને પણ હિંમત મળે, એવું કંઈક કહો કે જેથી અમને હિંમત મળે. ઘટાદાર વૃક્ષ ક્યારે એમ જ નથી બની જતું. છોડ વાવીએ પછી એની માવજત કરવી પડે, એનો ઉછેર કરવો પડે, પછી એ મોટું થાય છે. તો સિમિલરલી કોઈ પણ વસ્તુ સીધી તો ના જ મળી જાય. હું પણ એક ગરીબ પરિવારમાંથી આવ્યો છું. મારા માતા પિતા પાસે ફી પે કરવાના પણ પૈસા નહોતા કારણ કે ખેત મજૂરી કરતા હતા. સમય સંજોગો અનુસાર આગળ આવ્યા, સિચ્યુએશન વાઇઝ બધું શીખ્યા, રાઈટ. અને સંઘર્ષ તો હંમેશા કરવો જ જોઈએ. કદાચ જે લોકો મને જાણે છે એમને ખબર હશે કે એજ્યુકેશનમાં પણ અમે એટલો સંઘર્ષ કર્યો છે. માની લો કે તડકામાં અમે કઈ એવી વ્યવસ્થા નથી કે જ્યાં વાંચી શકીએ. ત્યારે એટલી બધી લાઇબ્રેરીઓ પણ નહોતી જ્યારે અમારું એજ્યુકેશન થયું. તો અમે 4 વાગ્યાથી ટેરેસ ઉપર બેસી જતા ખુરશી લઈને, ટેરેસ પર વાંચન કરતા અંધારું થાય ત્યાં સુધી. ત્યારબાદ અમે વડોદરા ગયા, અમે વકીલાત શીખ્યા. તો એમાં પણ સંઘર્ષ કરવો પડે. કોઈ પણ જગ્યાએ સીધી કેરીઓ ખાવા ના મળી જાય. અમે સવારે 7 વાગે ઉઠતા, 8:30 વાગે ઓફિસે જતા. સરની જે ઓફિસો હોય એમાં કચરા પોતા કરતા, દીવાબત્તીઓ કરતા, બધું જ કામ કરતા. 10 વાગે કોર્ટમાં જતા. 10 થી લઈને 5:30 વાગ્યા સુધી અમે કોર્ટ પ્રેક્ટિસ કરતા. સર હોય એ તો એની રીતે એની આર્ગ્યુમેન્ટ કરીને પતાઈ જાય. કામના પોટલા, ફાઇલો ઉચકવી, બધું જ કામ અમે કરતા. 5:30 વાગે બેક ટુ ધ ઓફિસ પાછા, જ્યાં ક્લાયન્ટ વર્ક હોય પાછો હેન્ડલ કરવાનો, બધું ટાઈપિંગ વર્ક કરવાનું. 10:30 વાગે અમે બધું કામકાજ પતાવીને ઘરે પહોંચીએ. 10:30 વાગે પછી 11 વાગે અમારે રાતનું જમવાનું, જેને આપણે ડિનર 8 વાગે લઈએ, એ 11 વાગે અમે ડિનર પતાવતા. 11:30 વાગે અમે સૂતા અને બીજા દિવસે 7 વાગ્યાથી સેમ રૂટીન ફોલો કરતા. તો હંમેશા કોઈ ના કોઈ જગ્યાએ સંઘર્ષ આવે અને સંઘર્ષ કરો એમાંથી જ શીખો. તો યુવા પેઢી ક્વિટ કરી દે જલ્દી, કારણ કે અત્યારે કહેવાય કે ભૌતિક સુખ સુવિધાઓ એટલી બધી થઈ ગઈ, ટેલિફોન આવી ગયા, લોકો ઇન્સ્ટાગ્રામમાં રીલો સ્ક્રોલ કરવામાં વ્યસ્ત છે. તો આ બધામાં તમારો સમય વ્યય કરવાને બદલે જો તમારા જીવનના 18 વર્ષથી લઈને 25 વર્ષ આ જે સમયગાળો હોય છે ને એ જિંદગી બિલ્ડ કરવાનો હોય છે હંમેશા. અને આમાં જ યુવા છે ને કોઈ ના કોઈ જગ્યાએ માત ખાઈ જતો હોય છે. તો એમાં જો જિંદગી બિલ્ડ કરવા ઉપર ફોકસ કરી દીધું ને તો પછી તમને આરામથી કેરીઓ ખાવા મળવાની છે, એ 100% વાત છે. નોર્મલી મેં સાંભળ્યું છે કે તમારું સપનું જજ બનવાનું હતું, પછી તમે એવું વિચાર્યું મારે વકીલ બનવું થાય, એટલે તમે વકીલે બની ગયા. નોર્મલી મેં જોયું છે તો વકીલો એમના કેસ સાથે ઓલું રાખતા હોય કે ભાઈ આપણે આપણા કેસ લડો, શાંતિથી જીવન જીવો,
સામાજિક જીવનમાં આવીને લોકો માટે લડવાનો વિચાર કેવી રીતે આવ્યો, શું કામ આવ્યો, ઈ કહો. જનરલી આ સિચ્યુએશન મને ખુદને અંગત રીતે પસંદ નથી. ભલે હું વકીલ હોય કે ભાઈ વકીલોનો એક કન્સેપ્ટ છે કે ભાઈ આપણે ફી મળે એના પૈસા લો, એનું કામ કરો અને કોર્ટમાં જાઓ, આપણું કામ પૂરું. નહીં, આ દુનિયામાં જો કોઈ વ્યક્તિ સિસ્ટમ સામે ફાઇટ આપી શકે ને તો માત્ર ને માત્ર કાયદાનો જાણકાર વ્યક્તિ ફાઇટ આપી શકે. આ સામાન્ય વ્યક્તિની આ પહોંચની બહારની વસ્તુ છે, કારણ કે કાયદો જાણતો નથી, સિસ્ટમને જાણતો નથી. તો અમે જ્યારે 12th પાસ આઉટ કર્યું ત્યારથી એક બેઝિક કન્સેપ્ટ હતો કે જજ બનવું છે. તો અમે કોર્ટમાં જતા, કચેરીઓમાં જતા, કલેક્ટર ઓફિસોમાં જતા, તો ત્યાં જોઈએ તો સામાન્ય વ્યક્તિનું શોષણ થાય. તમારે નોંધ પડાવી હોય તો પૈસા દો, આવકનો દાખલો કઢાવવો હોય તો પૈસા દો, પૈસા સિવાય કોઈ વાતચીત થતી નહીં. ભ્રષ્ટાચાર એ ખૂણે ખૂણે બેસી ગયો છે. અને પહેલા તો હજી સારું હતું કે સસ્તો ભ્રષ્ટાચાર હતો, 20, 50, 100 માં પતી જતો. અત્યારે ભ્રષ્ટાચાર પણ મોંઘો છે. સાચી વાત છે. કે 5,000, 10,000, 15,000 સિવાય કઈ વાત થતી નથી. 500, 200 માં તો કોઈ માનતું જ નથી અત્યારે. તો આજે ભ્રષ્ટાચારનો સિનારીઓ જોયો ને ત્યારે એવું થયું કે જો સિસ્ટમ સામે ફાઇટ આપવી હોય ને તો વકીલ જ રહેવું પડે. જો જજ બની જઈએ તો એક જ્યુરિસ્ડિક્શન હોય, એક દાયરો હોય, એની અંદરમાં તમારે રહેવું પડે, પ્રોટોકોલ ફોલો કરવા પડે. તમે સિસ્ટમ સામે આંખમાં આંખ નાખીને ફાઇટ આપી શકો નહીં. તો આઈ ડિસાઇડેડ કે નહીં, હવે વકીલ બન્યા છીએ, સામાજિક સેવા કરવી છે અને આજે બેઈમાનો અને ચોરો છે એને ફાઇટ આપવી છે. મેહુલભાઈ સિસ્ટમની વાત કરી છે તો લોકોનું એમ પણ કેવું છે કે સિસ્ટમ સામે લડત આપવા કરતા સિસ્ટમમાં ઉતરવું સારું. તો મેહુલભાઈ સિસ્ટમમાં હું કામ નથી ઉતરતા? એમાં પણ ઘણા બધા લોજિક છે અને એક લોજિક એમાંનો એ છે કે સિસ્ટમ અત્યારે છે ને એક ગંદકી છે અને એક એ પણ વાત છે કે ગંદકીમાં ઉતરીએ ને ત્યાં સુધી ગંદકી સાફ ના થાય. પણ વસ્તુ એ છે કે જ્યાં સુધી આ સિસ્ટમની અંદર પાર્ટી પોલિટિક્સ છે ને ત્યાં સુધી હું સિસ્ટમમાં ઉતરવા માંગતો જ નથી. રીઝન એ છે કે હું નર્કનો રાજા બનીશ પણ સ્વર્ગનો નોકર બનવાનો આપણને કોઈ શોખ નથી. પાર્ટી પોલિટિક્સમાં તમે જોઈન્ટ થાઓ, પાર્ટી કે એ રીતે કામ કરો અને એ રીતે ચાલો, તો એ તો મારાથી શક્ય જ નથી. કાલે ઉઠીને કોઈ પાર્ટીમાં જોઈન્ટ થયા પછી કોઈ વ્યક્તિ મને એમ કહે કે તમે પ્રજાલક્ષી કામ કરવાનું બંધ કરી દો, તો પ્રજા મને ચાહે છે જ એટલા માટે કે હું લોકો માટે ફાઇટ આપું છું. આજે યુવાનો ચાહે છે, લોકો ચાહે છે, બધા તમને પ્રેમ આપે છે, તમારા કામને સહારે છે. તો હું એમ કહું છું કે પાર્ટી પોલિટિક્સ અને પ્રોટોકોલમાં પડવા કરતા મેહુલભાઈ બોગરા અપક્ષ રીતે સિસ્ટમમાં ઉતરી શકે ને? ઉતરી શકે, 100%ની વાત છે ને હું એ જ સમજાવું છું કે મારો એક બેઝિક કન્સેપ્ટ આની ફ્યુચરમાં એ છે કે પાર્ટી લેસ ઇલેક્શન. ઓકે, રાઈટ. અને હકીકતમાં સંવિધાનિક રીતે તમે જુઓ ને તો પાર્ટી વાઇઝ ઇલેક્શન ક્યારેય હોવો જ નથી જોઈતો. અહીંયા તો એક સિમ્બોલના નીચે કદાચ ગધેડાને પણ બેસાડી દો ને તો એ ગધેડો પણ જીતી જાય. એવું ક્યારેય ના હોવું જોઈએ. મારા મત વિસ્તારમાં ઘણા બધા મેં ઇલેક્શન કેન્ડિડેટનું લિસ્ટ વાંચ્યું, એવો કેન્ડિડેટ ઉભા છે કે જેને ક્યારેય મેં મારા મત વિસ્તારમાં જોયા પણ નથી. તો એવા કેન્ડિડેટને હું કઈ રીતે વોટ આપું? આ લોકોને વિચારવું જોઈએ કે જેને તમે ઓળખતા નથી એને માત્ર ચિહ્નના આધારે તમે વોટ આપી દો છો. નહીં, એક એવી પેનલ હોવી જોઈએ જેમાં લોકચાહનાના આધારે વ્યક્તિઓ ઉભા હોય, એને વ્યક્તિઓ છૂટે અને એ વ્યક્તિને વિધાનસભામાં અથવા સંસદ સભામાં મુકાય. અને વોટિંગ વાઇઝ ટોપ 10 માં જે આવતા હોય કેન્ડિડેટો, પર્સન્ટેજ નહીં કે કેટલા મતો છે, પર્સન્ટેજ વાઇઝ ટોપ 10 માં જે લોકો આવતા હોય એને લોકો વોટિંગ આપે, જે ચૂંટાયેલા સભ્યો હોય, અને એમાંથી પ્રાઇમ મિનિસ્ટર અથવા તો પછી ચીફ મિનિસ્ટર એ નક્કી થાય. ચીફ મિનિસ્ટર પોતાનું કેબિનેટ ચલાવે. ઇન્ડિપેન્ડન્ટ, ફેર એન્ડ ઇક્વલ ઇલેક્શન થાય. ગરીબ વ્યક્તિને પણ ઇલેક્શનમાં ઉતરવાનો મોકો મળે. 5, 10, 15 વર્ષ પછી મેહુલભાઈ બોગરા ક્યારેય પોલિટિક્સમાં એન્ટર થશે ખરા? શક્યતા છે, હું ક્યારેય ના નથી પાડતો. રીઝન એ છે કે સિસ્ટમ ત્યાં સુધારવી છે. અને અત્યારે ઘણી જગ્યાએ એવું થાય છે કે માની લો કે મેં કોઈ એક પોઈન્ટ પર ફાઇટ આપી છે, કોઈ જગ્યાએ હપ્તાખોરી ચાલે છે. હું એક જ ઉદાહરણ આપીશ કે ભાઈ ટેક્સટાઇલ માર્કેટમાં આપણે હપ્તાખોરી સામે ફાઇટ આપી હતી, દેવદ નાકા ઉપર ઘણી બધી અન્ય જગ્યાએ ફાઇટ આપી છે અને હપ્તાખોરી બંધ કરાવી છે. પણ એવા ઘણા બધી જગ્યાઓ છે જ્યાં 4-6 મહિના પછી ફરીવાર હપ્તાખોરી ચાલુ થાય છે. રાઈટ. તો ત્યાં મને પાવર નથી ને એની કમી હંમેશા મહેસૂસ થાય છે કે જો આ જગ્યાએ હું હોય ને તો આ ચોરોને ઘરે બેસાડી દીધા હોય અને હું ઘરે નથી બેસાડી શકતો. એ કમી મને મહેસૂસ થાય છે ને એ કમી મારે દૂર કરવી છે. તો એ કમી હું દૂર કરીને રહીશ. એની માટે સિસ્ટમમાં ઉતરવું પડે કે ગમે તે જગ્યા પર ઉતરવું પડે, તો 100% ઉતરીશ. આ ડેરિંગ પહેલેથી હતું કે ધીમે ધીમે જેમ પરિસ્થિતિ આવતી ગઈ બનતી ગઈ એમ આવતું ગયું? સિસ્ટમમાં લાગતી ઠોકરો એ હરેક વ્યક્તિને મજબૂર કરે. સિસ્ટમે એટલા બધા હથોડા માર્યા છે ને મારી ઉપર કે પછી માણસ ઓટોમેટિક મજબૂત થતો જાય છે. જ્યારે પણ કોઈ અવાજ, સામાન્ય વ્યક્તિ માટે મેં અવાજ ઉઠાવ્યો છે, મારી ઉપર ખોટી એફઆઈઆર, મારી ઉપર ખોટી અરજીઓ, સીએમ સુધી મારી ઉપર ખોટી અરજીઓ થઈ છે. તો સિસ્ટમ જેમ જેમ હથોડા મારતા ગયા એમ અમે તૂટ્યા નથી, અમે વધુ મજબૂત બન્યા છીએ. એકલ પડે રોડ ઉપર સિંહ એકલો નીકળી પડે તો બીક નથી લાગતી ક્યારેય કે કોઈ મારી ઉપર હુમલો કરશે અથવા તો બીજું કઈ કરશે? બીક
એક ડાયરીમાં રાખતો જ નથી. રીઝન એ છે ને કે એક કન્સેપ્ટ સિમ્પલ અમારા માઇન્ડમાં છે કે ડેથ ઇઝ સર્ટેન, કાલ આવતું આજ આવે, કોઈ ફરક પડતો નથી. અને એ મારા હાથની તો વસ્તુ છે નહીં, એ ક્યારે આવશે. બેટર કે રાષ્ટ્રના નિર્માણ માટે, રાષ્ટ્ર પ્રેમ માટે જીવન હોમી દઈએ તો એક સારો વિકલ્પ છે. ડરીને અને રીલ બનાવતા ડમ્પર હેઠે આવીને મરવું એની કરતા રાષ્ટ્ર નિર્માણ માટે બનીએ તો એવો કોઈ ડર મને કન્સેપ્ટ હોતો નથી. ઘણી વાર મારી ઉપર જ્યારે હુમલા થયા છે ને તો હંમેશા એના એક વીક, એના એક મહિનો સુધી એક મજાકની વાત કહીશ કે હમણાં મારી ઉપર ગયા મહિને જયારે હુમલો થયો ત્યારે મારી ઉપર અસંખ્ય ધમકીના ફોન આવ્યા. અને એની ટીમમાં જે અન્ય લોકો હોય, જે મારા ચાહક હોય અપોઝિશન માંથી, એ મને માહિતી આપતા હોય છે કે આ રીતનો પ્લાન બને છે, આ રીતે ઉડાડી દેવાનો પ્લાન બને છે. તો એની માટે મેં કમિશનરમાં અરજી આપી કે મને પ્રોટેક્શનની જરૂર છે. તો એ અરજી ઉપર સુનાવણી માટે 1 મહિના પછી મારા ઉપર ફોન આવે છે કે તમે નિવેદન આપવા આવો. તો 1 મહિનામાં તો માણસ ઉડી જવાનો જ આખો. તો આ સિસ્ટમની એટલી લાપરવાહી કહેવાય. કોઈ એ લોકોને કઈ લેવા દેવા નથી કે વ્યક્તિ સામાન્ય વ્યક્તિ માટે લડે છે તો એને ખુદ પ્રોટેક્શન આપીએ. એની જવાબદારી સરકારની પણ છે કે એમને સાચવીને રાખીએ, પણ નહીં. સિસ્ટમ એવું માને છે કે જનતા માટે જે લોકો અવાજ ઉઠાવે છે એ હોમાઈ જવા જોઈએ. ગાંધીજીનો એક વિચાર છે કે જ્યાં લગી આપણે ગોળ ખાતા હોય ત્યાં લગી ગામને ગોળ ખાવાની સલાહ ન હોય. મેહુલભાઈનો એક વિડીયો બહુ વાયરલ છે જેમાં સીટ બેલ્ટ નથી પહેરેલો અને ઘણા બધા લોકોનું એવું કેવું છે કે આ હું અમને સલાહ આપે છે. એ લોકોને શું જવાબ આપશો? પહેલી વાત તો હું એ ચોખવટ કરી દઉં કે એ વિડીયો ફેક છે, ફેબ્રિકેટેડ છે. 2018 નો વિડીયો છે, બહુ જૂનો વિડીયો છે. અને મીનવાઇલ આપણે એક TRB ની ટ્રાફિક સીમાડા સર્કલ ઉપર ફરિયાદ આપી અને નીકળતા હતા અને એમાં ગાડીમાં બેસતા હતા. મીનવાઇલ કોઈક એમાં વિડીયો રેકોર્ડ કર્યો છે, એમાં અવાજ વોઇસ એડિટેડ નાખ્યો છે અને ત્યારબાદ એ વિડીયો વાયરલ કર્યો છે. જ્યારે કોઈ વ્યક્તિ સત્યના માર્ગે ચાલતો હોય, બેમાનોને ફાઇટ આપતો હોય, એની સામે કઈ ના મળે ને એટલે આવું ફેબ્રિકેશન કરવામાં આવે એને તોડી પાડવા માટે. અને આવી તો અસંખ્ય વસ્તુઓ છે જે અમારી અગેન્સ્ટમાં વાયરલ કરવામાં આવે છે, ખોટા કેસમાં ફસાવવા માટે અસંખ્ય પ્રયત્નો કરવામાં આવે છે. પણ જેની હારે સત્ય હોય ને એની હારે ઈશ્વર હોય. તો આવી કોઈ પણ બાબતોથી મને ફરક પડતો નથી અને હું ક્યારે વિરોધીઓને જવાબ નથી આપતો, કારણ કે લોકતંત્ર છે, હરેક વ્યક્તિને વિરોધ કરવાનો અધિકાર છે. હું કંઈક ખોટું કરું છું એમાં જો કાલે ઉઠીને મને કોઈ એ ડીટો કે ભાઈ તું અહીંયા ખોટો છો તો મને પણ એક અહમ આવી જશે ને. તો અહમ એ ના આવવો જોઈએ ને હરેક વ્યક્તિએ વિરોધ કરવો જોઈએ. મને તો એવા વ્યક્તિઓ અત્યંત પ્રિય છે જે મારી વિશે કઈ ખરાબ બોલે, કારણ કે ખરાબ બોલશે તો જ આપણને એવું રિયલાઇઝ થશે ને કે નહીં આવા લોકો પણ આ દુનિયાની અંદર એક્ઝિસ્ટ કરે છે ને. એવું કોઈ અહમ હું રાખતો નથી. કેવું પેલો એક કહેવત છે ને કે ભાઈ રેવું તારે ભાડાના મકાનમાં, તો એકવાર આ મકાન છોડીને જતું રહેવાનું છે. તો પછી એવું કોઈ અહમ નથી ને એવું કોઈ આપણે અભિમાન નથી રાખતા. અને જે આ લોકો આપણી વિશે કટાક્ષ કરે છે એમને કોઈ જવાબ આપવાની જરૂર નહીં હોતી. હું પોતે વકીલાતનો અભ્યાસ કરું છું. મારી સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. એમનું કેવું છે કે વકીલભાઈ કે મેહુલભાઈ ક્યારેય કોર્ટમાં નથી દેખાતા અથવા તો કોર્ટ પ્રેક્ટિસ નથી કરતા. એનું કારણ શું? રીઝન એક બેઝિક એવું છે કે સમય, લેક ઓફ ટાઈમ, રાઈટ. એક તો સોશિયલ વર્ક, બીજી વસ્તુ કે ભાઈ ઓફિસમાં કન્સલ્ટિંગ વર્ક. એટલે આપણી પેનલમાં ટોટલ 5 વકીલો છે. ઓકે. અને જે બેઝિક રૂટીન વર્ક છે જેમ કે તારીખો લેવી, તારીખ અટેન્ડ કરવી, એમાં હું ક્યારેય જતો નથી. મારી કોર્ટ અપિયરન્સ હોય છે પણ બહુ રેર હોય છે જ્યારે ક્લાયન્ટ બેઝિકલી ઇન્સિસ્ટ કરે કે ભાઈ મેહુલભાઈ તમારે જ આવવાનું છે. તો એ સિવાય હું એક અપિયરન્સ આપતો નથી, કારણ કે એક તો લેક ઓફ ટાઈમ છે, સોશિયલ વર્ક છે, લોકોને પહોંચવાનું છે. રોજના મારા ફોનની અંદર 500,000 ફોન હોય છે તો એમને પણ અટેન્ડ કરવાના છે. તો લેક ઓફ ટાઈમના લીધે આપણે કોર્ટ અટેન્ડ નથી કરતા અને સીધે આપણે સોશિયલ લાઈફમાં તો આવ્યા નથી. વર્ષ 2021 સુધી આપણે કોર્ટની અંદર ફાઇટ આપી છે સિસ્ટમ સામે. હજારો અરજીઓ કરી છે, કોર્ટમાં કેસો લઈ ગયા છે. પણ ક્યારેક મને એવું થાય કે ચોરો તો હજારો છે, એક નાકું મૂકીને બીજા નાકા ઉપર તમે જાઓ એટલે 10 થી 20 ચોરો તમને મળવાના છે. હરેક ચોરના કેસ તમે કોર્ટમાં લઈ જઈને લલકારશો તો કોર્ટમાં તો કરોડો કેસ ઓલરેડી પેન્ડિંગ છે. તો આ કેટલાક ચોરોને કોર્ટ હેન્ડલ કરશે? સાચી વાત છે. તો આ ચોરોને એક્સપોઝ કરવા પડે ઓન રોડ જ. એની માટે કોર્ટ એ વિકલ્પ નથી. એટલે માટે આપણે આ વિરુદ્ધ ઝડપ્યું છે કે આમને એક્સપોઝ કરશું ઓન રોડ. એટલે વકીલાતના જે વિદ્યાર્થીઓ છે એમને એક રિક્વેસ્ટ છે, વચ્ચે લઈ લઉં છું, કે તેઓ એકવાર મેહુલભાઈ બોગરાને કોર્ટમાં પ્રેક્ટિસ કરતા જોવા માંગે છે તો પૂરી કરજો. એમની ઓલી 100%. મારી જ્યારે નેક્સ્ટ હિયરિંગ હશે ત્યારે કદાચ આપણે પોસ્ટ મૂકશું અને બોલાવશું. અને મેં લગભગ નેક્સ્ટ તારીખ આપણે પ્રીવિયસ તારીખ જ અટેન્ડ કરી હતી જેમાં મારી વિરુદ્ધ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે વર્ષ 2021 ની. ઓકે. એટલે મારા પર્સનલ કેસમાં તો હું ખુદ જ અપિયરન્સ આપું. સમજી ગયો. હવે વસ્તુ એવી છે કે તમારા ઘણા બધા અંગત વ્યક્તિઓ પાસેથી મેં એવું જાણ્યું છે કે મેહુલભાઈમાં એક ક્ષમતા બહુ સારી છે, ત્વરિત નિર્ણય લેવાની, કાં તો હા કાં તો ના. તો હું તમને એક સવાલ કરું છું કે તમે એક સુમસાન રસ્તા ઉપર જાઓ છો,
ત્યાં રસ્તામાં તમે જોવો છો કે અચાનક 4-5 અસામાજિક તત્વો એક દીકરીની છેડતી કરે છે, ત્યારે મેહુલભાઈ બોગરા ત્વરિત શું નિર્ણય લેશે? મારો ત્વરિત નિર્ણય એ હોય કે એ વસ્તુને હું અટકાવું, એ વ્યક્તિને પકડું, એ લોકોને જે લો એન્ફોર્સમેન્ટ એજન્સી છે એને સોંપી દઉં, અને ત્યારબાદ કાનૂની પ્રક્રિયા આગળ વધારે. એમને પબ્લિક પ્રોસિક્યુટર મળવાનો છે, સરકારી વકીલ મળવાનો છે. એમ છતાં જો એ દીકરીનો એવો ઇન્સિસ્ટ કરતા હોય કે ભાઈ મેહુલભાઈ જ મારો કેસ લડે, તો એમનો કેસ જ્યારે આવો મોલેસ્ટેશનનો કેસ હોય તો એ કેસ હું ફ્રીમાં લડું, એવી મારી ભાવના હોય છે. છેલ્લા 7 થી 8 મહિનામાં વીઆઈપી કલ્ચરને લઈને 2 બનાવો બન્યા. એક તો તમારી સાથે જ કે તમારી ગાડી પાર્કિંગમાં ન જવા દીધી, કે બહુ મોટા નેતા આવતા હતા, અને બીજું કે એક વિડીયો વાયરલ થયો તો ઓડિયો હતો કે જેમાં એક કલાકાર એક ચોકડી પરથી પસાર થતા હતા, એની સાથે એક સામાન્ય બીજો નાગરિક પણ એ ચોકડીએથી પસાર થતો હતો, તો એ સામાન્ય નાગરિકની ગાડી રોકવામાં આવી અને કલાકારનું મોઢું જોતા એને જવા દેવામાં આવ્યું. તો આ વીઆઈપી કલ્ચરને કારણે ઘણા બધા જે મધ્યમ વર્ગીય લોકો છે, ગરીબ લોકો છે, ને ઘણું બધું નુકસાન થાય. તો આને કઈ રીતે અટકાવી શકે અને આની ઉપર શું કાર્યવાહી કરી શકે? દેશમાં છે ને 10% લોકો અમીરીમાં જીવે છે, 30% લોકો એ અત્યંત ગરીબીમાં જીવે છે, અને 60% લોકો એવા છે જે મધ્યમ વર્ગીય છે. એટલે 60 ને 30, 90% લોકો છે ને જે મધ્યમ વર્ગીય અને ગરીબ પરિવારના લોકો છે, એ હંમેશા આ વસ્તુઓનો ભોગ બને છે કે સિસ્ટમને લગતા તમામ કાયદાઓ, સિસ્ટમને લગતા તમામ ડિસિપ્લિન એ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર ઉપર ઝૂંપી દેવામાં આવે છે, નાખી દેવામાં આવે છે. હવે રહી વાત, એમાં 2 ફેક્ટર કામ કરે છે, એક તો સિસ્ટમ અને બીજું ખુદ આપણે લોકો. મેં ઘણી વાર એવું જોયું છે કે ઇલેક્શનમાં જે આપણા પગે પડવા આવે છે, હાથ જોડીને મત માંગવા આવે છે ને, એ જ્યારે ઇલેક્શનમાં ચૂંટાઈ જાય પછી એમને કાર્યક્રમોમાં આમંત્રણ આપવામાં આવે અને એમને લોકો હાથ જોડીને મળતા હોય છે કે કેમ છે સાહેબ, કેમ છે સાહેબ. તો રીઝન ઇઝ ધેટ કે તમે જેને વોટ આપીને ચૂંટો છો એને તમે જ પગે લાગો છો, તો સિસ્ટમ ક્યારે સુધરવાની છે? તમે કામ લઈને તો એની સામે જતા નથી ને હાથ લઈને ઝૂકવા જાઓ છો, તો સિસ્ટમ ક્યારેય ના સુધરે. વીઆઈપી કલ્ચરને પ્રોત્સાહન એ કોઈ ના કોઈ જગ્યાએ સામાન્ય લોકો પણ આપે છે. આજે પણ જ્યારે મને પણ એવો કોઈ ફોન આવે ને સાહેબ સાહેબ કહીને કહેતા હોય, ત્યારે મારે પણ એમને કહેવું પડે કે ભાઈ નહીં, એ પાવર મને આપો જ નહીં, એ હૂફ મને આપો જ નહીં, મને એવો ફાંકો આવી જાય કે હું સાહેબ છું. નહીં, હું સાહેબ નથી. રાઈટ? તો એક આ વસ્તુ છે ને, એક સિસ્ટમ છે. સિસ્ટમ શું છે કે ભાઈ કાનૂન વ્યવસ્થાનું તમામ બર્ડન છે લોકો ઉપર ફેંકી દેવામાં આવે. ઘણીવાર મને એવું કહે છે કે તમને પોલીસની જ કાળા કાચવાળી ગાડીઓ દેખાય છે, તમને અન્ય કોઈ વ્યક્તિઓની કાળા કાચવાળી ગાડી નથી દેખાતી. તો મારો કન્સેપ્ટ તો એ છે ને, એ કામ જ પોલીસનું છે. સાચી વાત છે. રાઈટ? તો પોલીસ જ પોલીસના કાળા કાચ દૂર કરાવી દે, પોલીસ જ નેતાઓના કાળા કાચ દૂર કરાવી દે, પોલીસ જ વીઆઈપી કલ્ચરને પ્રોત્સાહન આપનારી એક સંસ્થા છે. તમે પોલીસ સ્ટેશનમાં જાઓ તો ગરીબ વ્યક્તિનો કોઈ છોકરો હશે ને તો એને લોકરમાં નાખી દેવામાં આવશે, કોઈ પૈસાવાળાનો છોકરો ખુરશીમાં બેઠો છે. તો જ્યાં સુધી સિસ્ટમ ગરીબોની ના બને ને ત્યાં સુધી આવા બનાવો બનતા રહેવાના છે. એટલે ગરીબ વ્યક્તિને આ વસ્તુ સમજવાની છે, જાગૃત થવાની જરૂર છે કે સિસ્ટમ ફેર એન્ડ ઇક્વલ હોવી જોઈએ, હરેક માટે એક સમાન. મેહુલભાઈ બોગરા છે, એમને એમની લાઈફમાં ઘણા બધા કેસો લડ્યા છે. એક એવો કેસ કે જે લડીને ખરેખર સંતોષ થયો હોય, પ્રાઉડ ફીલ થયું હોય, અને કંઈક એવી સ્ટોરી હોય કે જે ખરેખર લોકોને સાંભળવા જેવી હોય, કંઈક શીખવા જેવી હોય, એવી કંઈક સ્ટોરી. કેસ લડવાને અમારા કોન્સેપ્ટમાં, અમારા એડવોકેસી ધેટ નોટ એટલું બધું સેટિસ્ફેક્શન આપે એવી કોઈ ફિલ્ડ નથી. કારણ કે રીઝન એ છે કે જ્યારે ફરિયાદીઓ સાઈડથી કેસ હોય એ સરકારી વકીલો લડતા હોય છે, અક્યુઝ સાઈડના જે કેસ હોય આરોપીઓ સાઈડથી બચાવ મૂકવાના, તો એ કેસ અમારી પાસે હતો. એક ઇન્ટરેસ્ટિંગ કેસ હતો જેમાં એક ગુજરાતી એક્ટર છે, નામ તો હું ના આપી શકું, એમના હસબન્ડ છે એમના ફાધરના મર્ડરમાં ઇન્વોલ્વ હોય છે. ઓકે. અને એક્ટર અને એના હસબન્ડ બંને મારી પાસે આવે છે કે ભાઈ પોલીસ અમારું ખોટું નામ આપે છે અને પોલીસ અમને એમ કહે છે કે તમે જ મર્ડર કર્યું છે. પણ કેવું છે કે ક્રાઇમ સીન જ્યારે અમે જોઈએ ને ક્રાઇમનું અવલોકન એમની પાસેથી મેળવીએ એટલે અમને આઈડિયા આવી જાય કે હકીકતમાં ક્રિમિનલ કોણ. ઓકે. તો એમને જે પ્રમાણે મને ડિસ્ક્રાઇબ કર્યું ને 4-5 કોન્ટ્રરી આપણે ક્વેશ્ચન પૂછ્યા ને કે એ જ સમય દરમિયાન સીસીટીવી ફૂટેજ બંધ હોવા, રાઈટ, અને એના હસબન્ડની એ જગ્યા પર હાજરી હોવી, તો અમને સીનમાં ખબર પડી જાય કે મર્ડરર કોણ છે. તો મર્ડરર એમના હસબન્ડ જ હતા, પણ અમારી પાસે આવ્યા હતા જામીન કરાવવા. સમજી ગયો. રાઈટ? અને એમના જે વાઇફ હતા એમની આગળ શાળા બનીને. તો કેસ એ ક્લિયર હતો એટલે અમે અહીંયાથી સ્ટેજ ઉપરથી ના પાડી દીધી ભાઈ તમારા કેસમાં અમારાથી કઈ થવાનું નથી. તો આવા બધા ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ કેસો વકીલની લાઈફમાં તો આવતા જ હોય છે, પણ સેટિસ્ફેક્શન મળે એવા એક પણ કેસ નથી હોતા. રીઝન કે હંમેશા બેમાનો, ચોરો, આ જે હત્યારાઓ છે એની સાઈડથી કેસો આવતા હોય છે અને સરકારી વકીલ તો ફરિયાદી સાઈડથી હોય છે. ઘણા બધા લોકોનું એવું કેવું છે કે મેહુલભાઈ બોગરા બહુ મોંઘા વકીલ છે, ખરેખર એવું છે? ના, રીઝન એવું છે કે મારે પણ બૈરી છોકરા છે, રાઈટ, મારે પણ પરિવાર છે.
સામાજિક સેવા કરીએ છીએ, ઓકે, આપણે એ પ્રમાણે દાન પણ કરીએ છીએ, પણ there is one standard, right? એ હોવું જોઈએ પ્રોફેશનની. યસ, મારી સામાજિક સેવા હંમેશા મારા બે પહેલું હોય છે, એક સામાજિક સેવા, એક દેશનો નાગરિક, અને એક મારી વકીલાત અને એક મારું ગુજરાન, રાઈટ? તો મારી વકીલાત ઉપર મારું ગુજરાન ચાલે છે. હું કોઈ યુટ્યુબર નથી, હું કોઈ ફેસબુકીયો નથી કે જેના ઉપરથી હું ઇન્કમ મેળવી અને હું મારું ગુજરાન ચલાવું. એડવોકેસીથી મારું ગુજરાન ચાલે છે. જો હું એડવોકેસીમાં પણ જેની પાસેથી પૈસા લેવા જરૂરી છે એની પાસેથી પણ હું મારી ફીસ નહીં લઉં તો મારા પરિવારનું ગુજરાન નથી ચાલવાનું, મારું લાઈફસ્ટાઈલ નથી ચાલવાની. તો એ બેઝિક વસ્તુ છે જે આપણે લઈએ છીએ. મોંઘી છે એવું બધું નથી. જનરલી જે ફીસ હોય છે, હા હશે કદાચ 5-10 હજાર વધારે હશે, પણ જનરલ ફીસનો જે સિનારીઓ આવતો છે એ સિનારીઓમાં જ લઈએ છીએ. અને જેમની પાસે દેવાની તેવડ છે ને એમની પાસેથી લઈએ છીએ. ઓકે, જે ગરીબ છે, જેની પાસે દેવાના પૈસા જ નથી, તો એમની પાસેથી પૈસા માંગવાનો મારો કોઈ રાઈટ પણ નથી. ઓકે, પણ જે કરોડો અબજોપતિ છે, જેના કરોડોના ગફલા થયા છે, એને હું કહી દઉં કે તમારો કેસ ફ્રીમાં લડીશ, તો એ તો અનફેર છે. એમની સાચી પાસેથી વાત તો પૈસા લેવા જ નહીં. એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ રોતો રોતો તમને ફોન કરે છે કે સાહેબ મને પોલીસે પકડ્યો છે, મારી પાસે દેવાના પૈસા નથી, અને મેહુલભાઈ બોગરા એને એ પૈસા ગૂગલ પે કરે છે. એ સ્ટોરી શું હતી? એ સ્ટોરી એવી હતી કે એ વ્યક્તિ છે એની પાસે પૈસા નહોતા, એ રડતો હતો, રાઈટ? અને એને લો ઇન્ફ્રિંજ બી કર્યો હતો, કાયદાનો ભંગ પણ કર્યો હતો. તો એમાંથી છટકવાનો કોઈ રસ્તો ના હોય. કાયદાનો ભંગ કર્યો હોય તો દંડ ભરવો જ પડે. તો પૈસા નહોતા એટલે એવા તો ઠીક છે. હવે મેં ઓડિયો આપવાનું બંધ કરી દીધું છે પર્ટિક્યુલર ચેનલોને, કારણ કે એક કન્સેપ્ટ મને એક મહાત્માને હું મળ્યો હતો ને એમને મને એવું શીખવ્યું છે કે તમે જે દાન કરો ને એની એડવર્ટાઇઝ ના કરો. પહેલી વાત તો આપણે દાનના વિડીયો, હવે જે લોકો આપણા ઓફિસ પર આવે, કદાચ મેડિકલ નીડ હોય કે અન્ય કોઈ પણ નીડ હોય, તો એના પૈસા આપીએ કે ગમે તે મદદ કરીએ, આપણે વિડીયો નથી મૂકતા. ઓકે, મને એક સાદું મહત્વનું કહેવત યાદ આવે. ઘણી અત્યારે એક ટ્રેન્ડ ચાલ્યો છે કે કોક પાસેથી લઈ અને કોકને આપો. મદદ કરવી છે તો પહેલા હું ફંડ ભેગું કરું, પછી કોઈક વ્યક્તિને સહાયતા કરું. તો ધેટ ઇઝ નોટ એન હેલ્પ. એક સાદું મહાત્મા હોય ને, રોડ ઉપર ચાલ્યા જતા હોય, તો એને એક 5નો સિક્કો રસ્તા ઉપર દેખાય, એટલે મહાત્મા છે, એને તો સંસારનો ત્યાગ કરી દીધો છે, એને 5નો સિક્કો લેવાની જરૂર ના પડે, એટલે એ આગળ વધી જાય. પછી એમ થયું કે લાઈને 5નો સિક્કો પડ્યો છે તો એ હું લઈ લઉં, કોઈ ગરીબ વ્યક્તિને આગળ આપી દેશે. મહાત્મા પાછા આવે, નીચે નમી અને જોવે ને તો એ 5નો સિક્કો ના હોય, એ ગળફો હોય. સમજી ગયા. રાઈટ? પછી એ મહાત્માને રિયલાઇઝ થાય કે કોકનું લઈ અને કોકને દઈએ ને ગળફા સમાન જ કહેવાય. ઇન શોર્ટ કે કોઈ પાસેથી લઈને આપણે કોઈને દાન કરતા નથી. જે મારી પાસે છે, જે મારી ક્ષમતા છે, જે મારી એબિલિટી છે, એના અનુસંધાનમાં આપણે દાન કરીએ છીએ, અને જે પણ વ્યક્તિઓને ભવિષ્યમાં પણ જરૂર હોય આપણે દાન કરતા. દેશમાં રાજનીતિનો માહોલ છે, જનરલ ઇલેક્શન આવી રહ્યા છે, ચૂંટણી કયા મુદ્દા ઉપર થવી જોઈએ અને હાલ કયા મુદ્દા ઉપર થાય છે એ સરું કોઈ જાણે છે. ઓડિયન્સમાં બી ઘણા લોકો જાણતા હશે કે ચૂંટણી છે એ બહુ જ અત્યારે નિમ્ન કક્ષા ઉપર ચાલે છે. ચૂંટણીઓના મુદ્દા મેં જયારે નેતાઓના ભાષણો જોતા હોઉં છું ને ત્યારે ચૂંટણીના મુદ્દા રોજગારી, મોંઘવારી, બેરોજગારી આ બધા હોવા જોઈએ, વિકાસ, રાઈટ? પણ મુદ્દા હોય છે મંદિર, મસ્જિદ, ધર્મ, જ્ઞાતિ, જાતિ. હમણાં જ્ઞાતિનું બહુ બધું ચાલે છે, રાઈટ? આ પેલા જેવું છે 5-25 ઝઘડામાં મારો હીરો ખોવાણો વગડામાં. મતલબ જે મુખ્ય મુદ્દો છે એ મુદ્દો શું હોવો જોઈએ? વિકાસનો, રોજગારીનો હોવો જોઈએ. એની જગ્યાએ અત્યારે મુદ્દો કયો છે કે મારી જ્ઞાતિને ગાળ દીધી, મારા ધર્મને ગાળ દીધી. જ્ઞાતિ માટે અત્યારે લોકો લડી રહ્યા છે, અને લોકો, ગુજરાતની જનતાને પોલિટિક્સ સમજવું ને એમાં બહુ સમય લાગી જશે. રીઝન એ છે કે ભોળી જ એટલી છે કે એક મુદ્દો છે એને એક્સેલરેટ કરવામાં આવ્યું, ઉછાળવામાં આવ્યું એક પર્ટિક્યુલર સમાજ વિશે બોલીને, પણ એમને એ ક્યાં ખબર છે કે એ સમાજ છે એમની ત્યાં લઘુમતી છે, તો કદાચ બીજો સમાજ છે એ સમર્થનમાં આવી જાય તો એ ઓટોમેટિકલી જીતી જવાના છે. તો આ મુદ્દા સમજવા પડે કે પોલિટિક્સ સમયે જ જ્યારે ચૂંટણી આવવાની હોય ત્યારે જ આવા મુદ્દાઓ કેમ ઉછળે છે. સાચી વાત છે. જાતિ જ્ઞાતિના મુદ્દાઓ, તો જાતિ જ્ઞાતિને આધારે જ્યાં સુધી વોટ બેંક ચાલશે ને ત્યાં સુધી આ દેશનો વિકાસ એ અશક્ય છે. એક નિમ્ન કક્ષાની આ રાજનીતિ છે, અને એક આવી રાજનીતિઓ ક્યારેય થવી ના જોઈએ. પણ ખબર નહીં કે લોકો ક્યારે આ વસ્તુઓ સમજી શકશે કે અમારે વોટ છે એ અમારા સમાજના આધારે નહીં, અમારા ક્ષેત્રમાં થયેલા વિકાસના આધારે થવું જોઈએ. અને હું જ્યારે અહીંયા સરકારની બુરાઈ કરું છું, સિસ્ટમની બુરાઈ કરું છું, ત્યારે સિસ્ટમના સારા કામો પણ છે. એ ચાહે અટલ બ્રિજ હોય, એ આઉટર રિંગ રોડની સ્કીમ હોય, એ એક્સપ્રેસ વે હોય, રાઈટ? તો આવા બધા સરકારી, એ આયુષ્માન ભારત હોય, આવા બધા સારા કામો કરી રહ્યા છો તો તમારે ધર્મ, જાતિ, જ્ઞાતિમાં વહેંચવાની ક્યાં જરૂર પડે છે? તો તમે આ મુદ્દાઓ પ્રજા સામે મૂકો, તમને વોટ મળવાના છે. નહીં કે તમે ડિવાઇડ એન્ડ રૂલ કરો, ઇક્વલ એન્ડ ફેર ઇલેક્શન કરો. અત્યારે હમણાં લેટેસ્ટ ન્યૂઝ જોઈને આવ્યો છું
કે ભાઈ સુરતના ઉમેદવાર છે એમને ટેકેદારોએ ટેકો ખેંચી લીધો. ઇક્વલ એન્ડ ફેર ઇલેક્શન ક્યાં છે આમાં? તો બિનહરીફ જ લડી લો, સાચી વાત છે. જીતી જાઓ. તો પછી ચૂંટણી શું કરવા કરો છો? કરોડોના ખર્ચો શું કરવા કરો છો? તો આ વસ્તુઓ ના થવી જોઈએ. લોકતાંત્રિક દેશ છે, ઇક્વલ ફેર ઇલેક્શન થાય, હરેક વ્યક્તિને ઇક્વલી લડવાનો મોકો મળે ને હરેક વ્યક્તિ પોતાનો પક્ષ રાખે ને એમાંથી જે જીત થાય ને તો એક ડેમોક્રેસી સ્ટેટ કહેવાય. ઓકે, મેહુલભાઈ શરૂઆતનું શાળાકીય શિક્ષણ ગામડાની શાળામાં લીધેલું છે. તમે એ શિક્ષણને બહુ સારી રીતે જાણો છો. એના ઉપરથી હાલ પણ એમાં હાલતમાં વધારે કઈ ફેરફાર છે નહીં, એવું ને એવું જ છે. શિક્ષકો ઘટે છે, વિદ્યાર્થીઓ નીચે બેસીને ભણે છે. તો ગુજરાતના શિક્ષણમાં કેવા કેવા ફેરફારો જોવા માંગુ છો? ફેરફારો ઘણા બધા જોવા માંગુ છું. એમાં બેઝિક એ છે કે અત્યારે તમે જોશો ને તો સિસ્ટમમાં આપણે સિસ્ટમ કરીએ. સિસ્ટમમાં કમી શું છે એ આપણે ક્યારે ના વિચારીએ તો કમી શું છે? મોરલની કમી છે, વેલ્યુઝની કમી છે, નૈતિકતા નથી, પ્રામાણિકતા નથી, સત્ય જે આપણે નાના હતા ને તે આપણને કહેતા ખોટું ના બોલાય, ખોટા માના કસમ ના ખવાય, પાપ લાગે. રાઈટ? તો આ કન્સેપ્ટ કોઈના કોઈ જગ્યાએ નીકળી ગયો આપણામાંથી. ભગવાનનો ડર નીકળી ગયો, સત્યનો ડર નીકળી ગયો, પ્રામાણિકતા નથી રહી. તો બેઝિક એજ્યુકેશનની અંદર આ કન્સેપ્ટ હોવા જોઈએ. જે વ્યક્તિ નાનપણથી મોરલ એથિક્સ અને પ્રામાણિકતા શીખીને નીકળશે ને તો એ જ્યારે સિસ્ટમમાં જશે ને ત્યારે મોરલ એથિકલી અને પ્રામાણિકતાથી કામ કરશે. પોલીસ વાળો હોય એ કઈ આસમાનમાંથી ઉડીને તો નથી આવતો, એ આપણામાંથી નીકળે છે. કોઈ નેતા છે એ આસમાનમાંથી તો નથી નીકળતો, એ આપણામાંથી જ નેતા બને છે. તો એનામાં પ્રામાણિકતા અને સત્યનિષ્ઠતા ક્યાં જાય છે? એ નથી આવતી. રીઝન એ છે કે એના નાનપણથી એના કોઠામાં એ ઉતારવામાં જ નથી આવતું કે એક સત્ય પણ હોય, એક પ્રામાણિકતા પણ હોય. તો આ બધી વસ્તુઓ બેઝિકલી એજ્યુકેશનમાં શીખવાડવી પડે. એની સાથે સાથે એજ્યુકેશન સિસ્ટમની આ વાત કરી, સાથે સાથે કદાચ તમે માહોલની જુઓ તો શિક્ષકો પણ નથી અને શાળાઓ પણ નથી. મારી પીછડી પ્રાથમિક શાળાની વાત કરું તો અત્યારે બંજર હાલતમાં છે. રાઈટ? તો ત્યાં શિક્ષણ લેવા માટે તાલુકામાં જવું પડે છે. તો પ્રાથમિક શાળાઓની તો હાલત બદતર છે. અત્યારે નેતાઓ ફાંકા ફોજદારી કરવામાં જ વ્યસ્ત છે અને પોતાની સાત પેઢીનું કરવામાં નહીં કે. અને એમને પણ મારે કેવું છે કે ભાઈ તમે સારું વાવ્યું હશે તો તમે લડવાના છો. આજે ઉઠીને તમે 5 વર્ષ 10 વર્ષ કે 15 વર્ષની ટર્મ પૂરી કરીને તમે નીકળી જશો, તમારો છોકરો નેતા હશે એની કોઈ ગેરંટી નથી. તમે જો સારી શાળાઓ બનાવી છે, સારી કોલેજો બનાવી છે તો તમારો છોકરો એ શાળામાં ભણવાનો છે. તમે જો પોલીસ સ્ટેશનમાં એક એથિકલ માહોલ બનાવીને રાખ્યો હશે તો તમારો છોકરો કાલે ઉઠીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દેવા જશે તો એની ફરિયાદ લેવાઈ જશે. પણ તમે જો આ સિસ્ટમને ચોરને ચોર રહેવા દેશો ને તો તમારે કાલે ઉઠીને ઘૂસ જ આપવી પડશે, તમારા છોકરાને કાલે ઉઠીને અન્યાયનો સામનો કરવો પડશે, તમારા છોકરાને સારું શિક્ષણ નથી મળવાનું. તો આ બધો ચેન્જીસ કરવો પડે અને એ સિસ્ટમમાં બેઠેલા લોકોને એક મોરલ વેલ્યુઝ ને એથિકલી કામ કરવું પડે. ઓકે, હવે આ પોડકાસ્ટ કરતા પહેલા મેહુલભાઈ બોગરા વિશે મેં ઘણા બધા રિવ્યુ લીધા. એમાં એક રિવ્યુની વાત કરું તો અમારા સ્ટુડિયોની નીચે એક ચા વાળા કાકા છે, નામ છે ગોવિંદભાઈ. એનું એવું કેવું છે કે નક્કી મેહુલ બોગરા પાછળ કોઈ મોટા વ્યક્તિનો હાથ હોવો જોઈએ, નકર આ માણસ એટલું બધું કરી ન કે આ એના શબ્દો છે. તો એ બાબતે શું કહેશો? 100% મારા પાછળ મોટા હાથ છે જ, પણ એ પરમ કૃપાળુ ઈશ્વરના છે. ઓકે, એ સિવાય મારી પાછળ કોઈ મોટા હાથ નથી. મારી સાથે જે મારા ટીમના મેમ્બરો છે 4-5, એ ટીમના મેમ્બરો હોય છે, મારું જે ડિજિટલ એડિટિંગ કરવા વાળાની ટીમ હોય છે એ હોય છે, એ સિવાય મારી પાછળ કોઈ ટીમ નથી. પણ એક વ્યક્તિ છે જે મોટો હાથ કહેવાય ને કે ઈશ્વર, એ સિવાય કઈ છે ને એને એક સત્ય છે. એના બેઝ ઉપર આપણે લડીએ છીએ અને 1000 વાર જ્યારે આ લડાઈઓ આપી છે. આમાંથી એક મારા મિત્ર છે, જ્યારે સીમાડા નાકાવાળી મેટર થઈ હતી, ઝઘડો થયો હતો નો પાર્કિંગ બાબતે, અહીંથી જ તમારા બિલ્ડિંગના નીચેથી ગાડી ટો થઈ ગઈ હતી અને પાર્કિંગમાં હતી, તો એની લડાઈ માટે આપણે સરથાણા ગોડાઉનમાં ગયા હતા. એ વ્યક્તિને ફેફસા ઉપર માર પડ્યો, એના ફેફસાની પસલી તૂટી ગઈ. 1 મહિના સુધી એ વ્યક્તિએ પાટો રાખ્યો હતો અને બેક ટુ ધ ટ્રેક પાછો મારી સાથે લડાઈમાં જોડાઈ ગયો હતો. તો આજ મારી તાકાત છે ને આજ મારી પાછળના હાથ છે, અન્ય કોઈ હાથ નથી. ખરેખર આપણા સમાજનો માહોલ એટલો ખરાબ હોય છે કે જ્યારે આપણા ઘરમાંથી કોઈ વ્યક્તિ ભગતસિંહ બનીને 12 લોકો માટે લડવા નીકળી પડે ને ત્યારે સમાજમાંથી અને પરિવારમાંથી લોકો આપણી ઉપર તૂટી પડતા હોય છે કે આ શું કરે છે તમારો છોકરો, આમાં ક્યાંક અટવાઈ જશે નહીં ને પોલીસ લઈ જશે. તો જ્યારે શરૂ કર્યું ત્યારે આવું કઈ બન્યું હતું? હંમેશા બનતું હોય છે. અને આજકાલના યુવાનો જ્યારે પણ સિસ્ટમમાં હું નહીં કોઈ પણ અવાજ ઉઠાવે એટલે પરિવારની પહેલા એક સલાહ હોય કે પહેલા આપણે આપણું કરાય, ગામનું કરવા ના જવાય. જનરલી પરિવાર આ શીખ આપતો હોય છે અને એનો જ હું વિરોધાભાસ છું. મારા ઘરેથી પણ જ્યારે પહેલો હુમલો થયો, બીજો હુમલો થયો, ત્યારે જનરલી એવું હોય કે પછી પરિવાર છે એને ચિંતા તો હોય જ, પુત્ર છું, હું પતિ પણ છું, તો ચિંતા થાય એ સ્વાભાવિક છે. પછી ત્રીજો હુમલો થયો મારા ઉપર હમણાં, તો પરિવારને કોઈ ના કોઈ જગ્યાએ ચિંતા રહે કે મારો છોકરો સવારે નીકળ્યો છે તો સાંજે પાછો આવશે કે કેમ. તો એ સ્વાભાવિક છે અને એ થવી જોઈએ.
પણ વસ્તુ એ છે કે એના કારણે ક્યારેય સંતાનોને ના પાડાય નહીં કે આ વસ્તુ તમારે ના કરાય. સંતાનો ભગતસિંહ બનવાના છે, સંતાનો શિવાજી બનવાના છે, પણ અત્યારે જરૂરી છે ને એ માતાઓ સારી હોય ને એની છે. ભાઈ માતા વિદ્યાવતી કૌર હોવી જોઈએ. આવું હોય તો પછી કઈક માતા જીજાબાઈ હોય તો પછી શિવાજીનો જન્મ થાય, વિદ્યાવતી કૌર હોય તો ભગતસિંહનો જન્મ થાય. અત્યારની માતાઓ છે ને મોડર્ન છે વધારે, એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી. તમે ઇન્સ્ટાગ્રામ પર રીલ સ્ક્રોલ કરો, ટાઈમ પાસ કરો, એ ચાલે, પાર્ટ ઓફ લાઈફ. પણ માત્ર એ જ હોય એ ના હોય. ક્યારે તમે ઇન્સ્ટાગ્રામમાં જો મારી ફેન ફોલોઈંગ ડિવાઈડ થાય, હું જોઈ શકું તો 95% મેલ ફોલોઅર છે, 5% સ્ત્રીઓ છે. અને એટલે અહીંયાથી વસ્તુ ક્લિયર થાય છે, મને ફોલો કરવા વાળો વ્યક્તિ જનરલી એ જ હોય છે કે જેને રાષ્ટ્ર પ્રત્યે થોડો ઘણો પ્રેમ હોય. તો રાષ્ટ્ર પ્રેમ બાબતે સ્ત્રીઓની કોઈ જગ્યાએ કચાશ રહી ગઈ છે કે લોકોને ઇન્ટરેસ્ટ જ નથી કે રાષ્ટ્રનું નિર્માણ થાય. સ્ત્રીઓને કોઈ એમાં રસ નથી હોતો. ન્યુડિટી, વાયોલન્સ, અબ્યુઝિવ કન્ટેન્ટ, ક્રિન્જ કન્ટેન્ટ, આ બધું ઇન્સ્ટાગ્રામમાં ભેગું થાય, મુજરા કરવા, ધેટ ઇઝ નોટ અ પાર્ટ ઓફ લાઈફ. તમારામાં ટેલેન્ટ હોય, ડાન્સનું ટેલેન્ટ હોય, તમે આગળ આવો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ કોઈ ટેલેન્ટ નથી, તમે ક્રિન્જ કન્ટેન્ટ બનાવીને અને નેગેટિવ ફેમ લઈને આગળ આવો છો, તો એવું ક્યારેય ના હોવું જોઈએ. ક્યારેય ભગતસિંહ અને ક્યારેય શિવાજીનો જન્મ ન થાય જ્યાં સુધી વિદ્યાવતી કૌર અને જીજાબાઈ જેવી માતાઓ ના નીકળે. તો હરેક વસ્તુ પોસિબલ છે. સંતાનને નાનપણથી જ એવો ઉછેર આપવો પડે કે રાષ્ટ્ર નિર્માણના કામમાં જોડાય, નહીં કે છોકરો ખાતો ના હોય તેને મોબાઈલ પકડાઈ દો રીલ્સ જોવા માટે અને ગમે તે ઉલટી સુલટી ગાળી ગલોચ વાળી રીલ્સો જોવા માટે. તો શું એ છોકરો મોટો થઈને ભગતસિંહ બનવાનો છે? નહીં, એ મોટો થઈને ગાળો જ બોલવાનો છે ને ગાળો વાળી રીલો બનાવવાનો છે. કદાચ હું તમારા પોડકાસ્ટમાં અત્યારે 10 ગાળો બોલું ને તો આ 1 મિલિયન ક્રોસ કરી જાય, 2 મિલિયન ક્રોસ કરી જાય, કારણ કે નેગેટિવ કન્ટેન્ટ એ વધારે ચાલે. સાચી વાત છે. પણ એનાથી ક્યારેય રાષ્ટ્રનું નિર્માણ ના થાય. તો રાષ્ટ્રના નિર્માણ કરવા માટે હંમેશા પરિવારે આ માહોલ આપવો પડે. એના સંતાનને જો કોઈ ગરીબનો અવાજ બનીને આવ્યો છે ને તો એને પ્રોત્સાહિત કરવો પડે કે વાહ બેટા તે સરસ કામ કર્યું છે, નહીં કે એને એવું કહેવાય કે તું તારું કર. જ્યારે પ્રોત્સાહિત કરવામાં આવશે ને ત્યારે આ બેમાનો અને ભ્રષ્ટાચારીની દુકાનો બંધ થઈ. તમારામાં તો ડેરિંગ છે જ, પરંતુ તમારા ઘરમાં તમારા મમ્મી પપ્પા ભાભી છે, એમનામાં પણ એટલું ડેરિંગ કે ગમે ત્યારે તમારી ગમે એવી પરિસ્થિતિમાં બધું જ હેન્ડલ કરી શકે? ના હેન્ડલ કરી શકે. ચિંતા હર કોઈને હોય ને હજારો વાર મને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ તું આ ના કર. એક માએ, એક પત્ની, તમામે મને આ સલાહ આપી છે. પણ વસ્તુ શું છે કે મારા એક કન્સેપ્ટ છે કે 23 વર્ષના ઉંમરે જો મારો વીરલો ફાંસીએ ચડી શકતો હોય, 19 વર્ષના ઉંમરે જો એના માતા એમને એમ કહેતા હોય બેટા તું લગ્ન કરી લે, એક વહુ લાવી દે, ઘરનું કામ સંભાળી લે, હું ચિંતા મુક્ત થઈ જાઉં, ત્યારે એ ચિઠ્ઠી લખીને વહી જતા હોય કે મારી વહુ બનશે તો આ દેશની આઝાદી જ બનશે, તો પછી એના સિદ્ધાંતે હું ચાલુ છું. તો આપણને કોઈનો ડર નથી. કદાચ પરિવારને સમજાવવા પડે તો હું સમજાઈ લઈશ, પણ જે રાષ્ટ્રના નવનિર્માણનું કામ છે ને એ ક્યારેય નહીં મૂકું. ભગવદ્ ગીતાએ શીખવાડ્યું છે કે જ્યારે અધર્મ વધી જાય ને અધર્મનો નાશ કરવો પડે ને ત્યારે સંપૂર્ણ વિધ્વંસ તો જરૂરી છે અને શરૂઆત આપણા ઘરેથી જ કરવાની. તો ઘરેથી ક્લિયર કટ કહી દીધું છે કે આ વસ્તુ ક્યારેય બંધ થશે નહીં. વરાછામાં 2 લોકો બહુ ફેમસ છે. એક વ્યક્તિનું નામ છે એડવોકેટ મેહુલ બોગરા અને બીજા વ્યક્તિનું નામ છે પિયુષભાઈ ધાનાણી. એક લોકોને સાચી રાહ દેખાડે છે, અધિકારીઓને શીખવાડે છે કે તમારે કઈ રીતે કામ કરવું જોઈએ. બીજા વ્યક્તિ પિયુષભાઈ ધાનાણી રોંગ સાઈડમાં જતા લોકોને રોકે છે. ઘણી બધી વખત એમના દ્વારા એમ્બ્યુલન્સ પણ રોકવામાં આવી. તો એના કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. હમણાં જ એક કિસ્સો બન્યો છે કે એમને 2 થપ્પડ મારી દીધી. તો એ બાબતે તમે શું કહેશો? જો ફેમસ તો પેલા કોઈ હોતું નથી, એક હોય છે લોકચાહના. ઓકે, રાઈટ. હરેક વ્યક્તિ લોકમાં એના કામોના લીધે લોકોમાં ચાહના પામતો હોય છે. તો હરેક વ્યક્તિની અલગ અલગ પ્રકારની લોકચાહના હોય છે. એટલે પિયુષભાઈના કદાચ વિડીયોમાં અને એના કોમેન્ટમાં જાવ એટલે એમની લોકચાહના પ્રતિ થતી જ હોય, એ સ્વાભાવિક વાત છે. રાઈટ. તો જનતા જાણતી જ છે કે કઈ લોકચાહના છે. પણ વસ્તુ અહીંયા શું છે કે તમે રોંગ સાઈડ બાબતે તમે ક્રિન્જ કન્ટેન્ટ બનાવી રહ્યા છો. લોકો સાથે લડવાનો કોઈ મતલબ જ નથી બનતો. રીઝન હું તમને કહું છું કે અહીંયા વરાછામાં રોંગ સાઈડમાં ચાલતા વ્યક્તિને તમે દુબઈ મોકલી દો, એ વ્યક્તિને તમે દુબઈ છોડો મુંબઈ મોકલી દો, એ રોંગ સાઈડમાં ગાડી ચલાવશે? તમને શું લાગે? નહીં ચલાવે. કેમ નહીં ચલાવે? કેમ કે સિસ્ટમ એટલી સ્ટ્રોંગ છે. તમે દુબઈમાં રોંગ સાઈડમાં ગાડી ચલાવી, તમારી 3 મહિનાની સેલેરી ઉડી ગઈ, તો સિસ્ટમની થપાટ લાગે ને ત્યારે જ વ્યક્તિ સુધરે. ભારત દેશનો એક કન્સેપ્ટ છે સોટી વાગે સમસમ વિદ્યા આવે રમઝમ, એ સિવાય વિદ્યા આવતી નથી. તો સિસ્ટમેથી એના માટે કર્યું એ વ્યક્તિ ઘણા સમયથી રોંગ સાઈડના વિડીયો બનાવે છે.
તો શું સિસ્ટમે જ્યાં જ્યાં રોંગ સાઈડમાં ચાલતા હતા લોકો ત્યાં એના એન્ફોર્સમેન્ટ અધિકારીઓને ઉભા રાખ્યા, પોલીસ કર્મચારીને ઉભા રાખ્યા, લોકો પાસેથી દંડ વસૂલ્યા. જો આ વસ્તુ થવા માટે તો ઓટોમેટિક રોંગ સાઈડ બંધ થઈ જવાની છે. સિગ્નલાઇઝ કરી દો, ઘરે ચલાણ મોકલી દો, વ્યક્તિનું વાહન સીઝ થઈ જવાનું છે, ઓટોમેટિક બધું બંધ થઈ જવાનું છે. પણ નહીં, એ વસ્તુ કોઈને કરવામાં રસ નથી. લોકોને ક્રિંજ કન્ટેન્ટ તો ક્રિંજ કન્ટેન્ટ, ફેમ જોઈએ, રાઈટ? તો એવું ક્યારેય ના હોવું જોઈએ. હરેક વ્યક્તિને જ્યારે સિસ્ટમની ચોટ પડશે ત્યારે લોકો ઓટોમેટિક સુધરી જશે. લોકો સુધરે નહીં, લોકોને સુધારવા પડે. આપણને પીઝા, બર્ગર ને આ બધું ખાવું ભાવે, રોટલા શાક ના ભાવે. તો સિમિલરલી લોકોને ટ્રાફિકના રૂલ્સને બ્રીચ કરવા એ ગમે, પણ લોકોને ટ્રાફિકનું એન્ફોર્સમેન્ટ કરાવવું, અનુકરણ કરાવવું એ સિસ્ટમની જવાબદારી છે, વ્યક્તિની નહીં. સૌથી આસાન વસ્તુ હોય ને તો એ વસ્તુ છે લોકો હારે ફાઇટ આપવું. જેની પાસે નિર્બળ છે, ભયભીત છે, ડરપોક છે, એને એને ફાઇટ આપીને તમે શું કરી લેવાના? ફાઇટ આપો સિસ્ટમ સામે. તમારા સિગ્નલ નથી ચાલતા, તમારો ટીઆરબી જવાન 7 વાગે અહીંયા ઉભો નથી હોતો, 7 વાગે બધા કારીગરો કારખાને જાય છે, ટ્રાફિક થાય છે. આ વ્યવસ્થા ઉપર તમે ક્યારે ફાઇટ નહીં આપી શકો, કેમ કે સિસ્ટમ છે, જેલમાં જવું પડે. તો આવું છે. તમારા એક વિડીયો મેં જોયું હતું કે તમે પિયુષભાઈ ધાનાણીને એવું કહેતા હતા કે તમે ખાલી માત્ર વરાછાના જ લોકોને કેમ રોકો છો? તો ખાલી વરાછાના લોકો જ રોંગ સાઈડમાં ચાલે છે એવું છે ખરા? વરાછા નહીં, તમે વરાછા ક્રોસ કરો, રેલવે સ્ટેશન જાઓ, વેસુ જઈ આવો, કોઈ પણ તમે લસકાણા જઈ આવો, તમે સીતાનગર ચોક જતા રહો, એનાથી આગળ પુણા ગામમાં જતા રહો, હરેક જગ્યાએ રોંગ સાઈડમાં ગાડીઓ ચાલે છે. સાચી પણ ત્યાં જવાની ડેરિંગ પણ જોઈએ. હરેક જગ્યાએ ઇક્વલ ન્યાય થવો જોઈએ. જો તમે સામાજિક સોશિયલ વર્કર ત્યારે કહેવાઓ તમે હરેક તરફેણમાં સરખો એક અવાજ ઉઠાવો, રાઈટ? તો તમે વિસ્તાર વાઇઝ અલગ અવાજ ઉઠાવો તો તમે સોશિયલ વર્કર ના કહી શકાઓ. તો કદાચ ત્યાં જતા ડર લાગતો હોય એવું હોઈ શકે, અને જો એવું ના હોય તો એ જગ્યાએથી વિડીયો બનવા જોઈએ અને ઇક્વલી ને આપવો જોઈએ. હું કહું છું કે ઠીક છે, વેસુ હોય કે વરાછા હોય, કોઈ પણ હોય, જાહેર જનતાનો વિડીયો છે ને એની નિર્ભય વ્યક્તિ હોય ને, નિર્બળ વ્યક્તિ હોય ને એ જ ઉતારે. બાકી જો તમારામાં હિંમત હોય ને તો તમે સિસ્ટમને એવું કહો કે ભાઈ અહીંયા લો એન્ફોર્સમેન્ટ તમે કરાવો. ઓકે, હવે થોડીક કાયદાકીય માહિતી જોતી છે કે જે આપણું જે ઓડિયન્સ છે એને પણ શીખવા મળે કે ભાઈ આ કાયદાનો આ રીતે ઉપયોગ કરી શકાય. સૌથી પહેલો તો યુથમાં પ્રશ્ન છે કે સેક્સ્યુઅલી હેરેસમેન્ટ. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે, ઘણા બધા યુવાનો એવા છે કે જે ફેસબુક યુઝ કરતા હોય, ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય, એમાં ફેક આઈડીમાંથી રિક્વેસ્ટ આવે, એમને થોડાક આમ તેમ પજવે, ફ્રેન્ડશિપ કરે અને પછી એવા ન્યૂડ વિડીયો કોલ કરે અને પછી એમને ફસાવે, પૈસા પડાવે. તો આવું થાય ત્યારે બધા ગભરાઈને પૈસા આપી દેતા હોય છે. ખરેખર આ ગભરાવાની વસ્તુ નથી એવું બધા માનીએ છીએ. તો શું કરવું આગળ કે જેથી આની ઉપર કાર્યવાહી થઈ શકે? શું કરવું એમાં બે વસ્તુ છે. એક તો તમે જાતે માથે ઓઢી લો, રિક્વેસ્ટ વાનો એક્સેપ્ટ જ ના કરો. આપણી વાસનાઓને એટલી ક્રુઅલ્ટી સુધી શું કરવા પહોંચાડો છો તમારે ન્યૂડ વિડીયો કોલ અટેન્ડ કરવા, રાઈટ? તો પહેલા તો એક સેલ્ફ કંટ્રોલ હોવો. બીજી વસ્તુ એ છે કે જો આ વસ્તુ થઈ ગઈ ભૂલથી અજાણતા, તો પછી ડરવાનું ના હોય. પેલી વસ્તુ કે લોકો એ સમજતા જ નથી કે ન્યુડિટી છે એ ગૂગલ એક્સેપ્ટ જ નથી કરતું. અત્યારે તમારા વિડીયો વાયરલ નથી જ થવાના, ચાહે કોઈ પણ પ્લેટફોર્મ હોય. ન્યુડિટી એ બેન છે, રાઈટ? તો તમે યા તો એરિયા પોલીસ સ્ટેશનને સંપર્ક કરો. કદાચ તમારામાં એ પણ ડર હોય કે એરિયા પોલીસ સ્ટેશનને આપણે કોન્ટેક્ટ નથી કરો, પોલીસ સ્ટેશનમાં જશું તો ઘરે જાણ થશે. તો સિમ્પલી વસ્તુ છે કે એને બ્લોક કરો હરેક જગ્યાએ. સોશિયલ પ્લેટફોર્મને ટેમ્પરરી ડીએક્ટિવેટ કરી દો તમારું, એટલે ઓટોમેટિક વસ્તુ ક્લોઝ થઈ જશે. તમારે લીગલ ફાઇટ આપવી છે તો સેક્સ્યુઅલ હેરેસમેન્ટના ડિફરન્ટ ટાઈપ. પહેલી વાત તો કે કઈ કઈ રીતે સેક્સ્યુઅલ, એક તો તમે ન્યુડિટી વાળી કોલથી હેરેસમેન્ટ થાય, કોઈ વ્યક્તિ બાળિકાઓ પર અત્યાચાર ગુજારે એને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કહેવાય. વુમનને ફોલો કરવી, એના ન્યુડ વિડીયો ઉતારવા, એના અંગત પળોના વિડીયો ઉતારવા, ઓલ્સો સેક્સ્યુઅલ હેરેસમેન્ટ. તો આખી સેક્શન આઈપીસી ની 354 છે, 354, એમાં ABCDE આ રીતે પાર્ટ પાડવામાં આવ્યા છે, જેને જે તે કેટેગરીમાં નાખવામાં આવ્યા છે. તો એ અનુસાર તમે એમાં પ્રોસેસ કરી શકો. વુમનને ખાસ કરીને એક એક્સ્ટ્રા પ્રિવિલેજ આપવામાં આવે છે, જે 509. કોઈ પણ વ્યક્તિ છે વુમનની એક મોડેસ્ટી એટલે કે એનો એક ગૌરવપૂર્ણ વર્તણૂક છે, એને ઇન્સલ્ટ કરે, એ ચાહે ગાળ બોલીને કરે, ગંદા ઇશારા કરીને કરે, અભદ્ર વસ્તુ કરીને કરે, તો આઈપીસી 509 મુજબ તમે કાર્યવાહી કરી શકો અને કોઈ પણ વ્યક્તિ ઉપર કરી શકો. એ ચાહે પોલીસ હોય, એ ચાહે સરકારી કર્મચારી હોય, કે ચાહે સામાન્ય જનતા હોય. 509 માં સીધી કોગ્નિઝેબલ એફઆઈઆર માં ફરિયાદ થાય. મહિલા પોલીસ સ્ટેશનમાં જાય, મહિલાને ગાળ દેવામાં આવે, મહિલા અસભ્ય વર્તન કરવામાં આવે તો આઈપીસી 509 માં ફરિયાદ થાય. સમજી ગયો સાહેબ. હવે એક કલ્ચર છે કે કોલેજોની અંદર વિદ્યાર્થીનીઓને અમુક લોકો દ્વારા ફસાવવામાં આવે, એમની સાથે લવ મેરેજ કરી લેવામાં આવે, બધી જ રીતે એને યુઝ કરવામાં આવે અને એમની સાથે એ બધું જ કરવામાં આવે અને પછી 1.5 મહિનાની અંદર એને કહી દેવામાં આવે ડિવોર્સ, એમ કરીને ડિવોર્સ લઈ લેવામાં આવે. આવી ઘટના અમારા જ લોકોમાં, અમારા જ વિદ્યાર્થીઓમાં 1 મહિના પહેલા બનેલી. એટલા માટે હું તમને સવાલ કરું છું કે આવું કોઈ સાથે થાય ત્યારે શું?
જો આવું કોઈ વસ્તુ થાય તો પહેલા તો તમારે ખુદ હિંમત કરવી પડે અને પોલીસ સ્ટેશનમાં 376 લગ્નની લાલચે કોઈ પણ વ્યક્તિનું શારીરિક શોષણ કરવું એટલે રેપની ફરિયાદ થાય ને થાય, પણ એ હિંમત કરીને તમારે પોલીસ સ્ટેશન પહોંચવું ને એ તમારી જવાબદારી છે. જો તમારામાં હિંમત જ નથી તો તમને કોઈ બચાવવા નથી આવવાનું, કારણ કે હિંમતના ઇન્જેક્શન આવતા નથી. તો 376 માં એફઆઈઆર થાય લગ્નની લાલચે કોઈ પણ વ્યક્તિનું શારીરિક શોષણ થાય તો. અને રહી વાત આ વસ્તુઓમાં કે ભાઈ કોઈ પણ વ્યક્તિ, હું આ વસ્તુ સમજુ છું અને ખાસ કરીને આવા કેસો મારી પાસે આવે છે કે ભાઈ પહેલા સંમતિથી બંને એકબીજાની સાથે રહેતા હોય, સેક્સ્યુઅલ કન્ડક્ટ કરતા હોય અને ત્યારબાદ છૂટા પડે તો પછી ખોટી રેપની એફઆઈઆર પણ થાય. આ પણ એક કન્સેપ્ટ છે. તો તમે ખુદ મેચ્યોર છો, 18 વર્ષ ઉપરના છો, તો પેલા એક નૈતિક, તમે બાળક તો નથી, તમે મંદબુદ્ધિ તો નથી, રાઈટ? તો તમારી એક નૈતિક જવાબદારી છે કે યુ ચૂઝ યોર પાર્ટનર વેલ, રાઈટ? તો તમે પાનના ગલ્લે બેસીને માવા ખાવા વાળો, માવા છોડવા વાળો પટાવવાના છો તો પછી એ જ થવાનું છે, રાઈટ? એ સર્ટેન છે. જો તમારામાં કોઈ વ્યક્તિ એવો પસંદ કરો જે તમારો એવો લાઈફ પાર્ટનર બને જેના ભવિષ્યના કંઈક સારા ગોલ હોય, કોઈ એથિકલી જીવન જીવતો હોય, પરિવારની થોડી ઘણી જવાબદારીઓ હોય, પણ એવા છોકરાઓ અત્યારે પસંદ નથી આવતા જનરલ. સાચી વાત. અને એટલા માટે જ આવા બનાવો બને છે. તો તમે સારો પાત્ર ચૂઝ કરો ને કદાચ સારું પાત્ર ચૂઝ કરીને એવું બને છે તો પછી તમે આઈપીસી ની 376 ધારા મુજબ એના ઉપર રેપની કાયદેસરની ફરિયાદ કરી શકો. હવે ઘણા બધા બનાવો એવા બનતા હોય, માની લ્યો કે મારાથી ભૂલમાં એક એક્સિડન્ટ થઈ ગયું, હવે હું જાઉં છું અને મારો એવો કોઈ ઇન્ટેન્શન નથી કે સામેવાળો વ્યક્તિનો એક્સિડન્ટ થાય, અને મારાથી ભૂલમાં એક્સિડન્ટ થઈ ગયું તો હું શું કરીશ? તો આજુબાજુના લોકો મારી ઉપર એ રીતે ધૃણાથી જોશે કે હું ત્યાંથી ભાગવાનું પસંદ કરીશ, પણ મારે ભાગવું નથી, મારે ન્યા રહી અને કાર્યવાહી કરવી છે, તો હું શું કરી શકું? તમારે જો એવું લાગે કોઈ પણ સંજોગોમાં કે પબ્લિક કાન્ટ બી હેન્ડલ, એ અશક્ય છે, જો એક્સ્ટ્રા પાવર થઈ ગયો છે તો ત્યાંથી નીકળવું જ પડે છે, બરાબર? કારણ કે નહીં તો પબ્લિકનો માર ખાવો પડે. સિમ્પલ, તો માર તો ખાવાનો ના હોય. તો તમારે જે તે વિસ્તારના એરિયા પોલીસ સ્ટેશન હોય ને ત્યાં જતું રહેવાનું હોય. એરિયા પોલીસ સ્ટેશન જતા રહો. તમારે એક્સિડન્ટ નહોતું કરવું અને થઈ ગયું છે તો બેદરકારી તો તમારી છે જ, તો 279 મુજબ એફઆઈઆર થાય, જે બેલેબલ ઓફેન્સ છે, જેમાં તમને 24 કલાકમાં જામીન મળી જાય. અને તમે ગયા છો પોલીસ સ્ટેશન તો ત્યાંથી જ તમે 108 ને ફોન કરી શકો, ત્યાંથી જ તમે મેડિકલ ટ્રીટમેન્ટ એને પૂરી પાડી શકો. તો હરેક વસ્તુ શક્ય છે. ત્યાંથી નીકળી જાઓ, પોલીસ સ્ટેશન જઈ શકો. ઓકે મેહુલભાઈ, લાયસન્સ કોણ માંગી શકે? અને જે પણ કોઈ આપણા પ્રૂફ છે, ડોક્યુમેન્ટ છે, ઘણી બધી જગ્યાએ રોકી અને એમ કહેતા હોય પ્રૂફ લઈ તારા રેડી, અને એ રીતે વ્યવહાર કરવામાં આવતો, એ વ્યવહાર કેવો હોવો જોઈએ, કોણ માંગી શકે અને કેટલા સમયમાં આપણે એને બતાવી શકીએ? પહેલા તો હાલની સિચ્યુએશન ની વાત કરીશ એ બાબતે કે પુલિંગ નો જે રૂલ છે, મતલબ વાહન સાઈડમાં કરાવવાનો જે રૂલ છે, એ ઇન્ડિયામાં લો ની અગેન્સ્ટમાં છે, કોન્સ્ટિટ્યુશન ની અગેન્સ્ટમાં છે. રીઝન એ છે કે જ્યાં સુધી ટ્રાફિક રૂલ્સ નો બ્રીચ ના થાય ને ત્યાં સુધી કોઈ પણ વાહનને અટકાવી શકાય નહીં, કારણ કે વ્યક્તિના સમયની પણ કિંમત છે. અહીંયા રસ્તા ઉપર ઉભા રહીને ગાડીઓ ગમે તે મજા આવે તે સાઈડમાં કરી લે, એને રૂલ્સ નો ઇન્ફ્રિંજ કર્યો હોય, ભંગ કર્યો હોય કે ના કર્યો હોય. તમે ડેવલપ કન્ટ્રીમાં જાઓ, જ્યારે કાયદાનું ભંગ થશે, તમે લેન ક્રોસ કરશો, સિગ્નલ જમ્પ કરશો, તો જ તમારી ગાડી સાઈડમાં લેવાય અને પછી જ તમારા ડોક્યુમેન્ટ જોવાય. અહીંયા ગમે તે વ્યક્તિ છે, આલિયો મવાલિયો ગમે તે દંડો લઈને ઉભો રહી જાય, ખબર પણ ના હોય, યુનિફોર્મ ના પહેરવું એટલે કોણ છે, એ ગમે તે વ્યક્તિને ગાડી સાઈડમાં કરાવી દે, એ વ્યક્તિ ડોક્યુમેન્ટ જો, એ વ્યક્તિ ચલાણ બુક બનાવતો હોય, એને મન ફાવે એવું વર્તન ભારત દેશમાં થાય છે, રાઈટ? તો આને અવેરનેસ થી દૂર કરી શકાય. અવેરનેસ પહેલી તો શું, તો મોટર વ્હીકલ એક્ટની સેક્શન 130, સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ 139, એ ક્લિયર કટ એવું કહે છે કે પોલીસ ઓફિસર ઇન યુનિફોર્મ, એટલે કે પોલીસ કર્મચારી જે યુનિફોર્મની અંદર હોય એ જ વ્યક્તિ વાહનોના ડોક્યુમેન્ટ જોઈ શકે, એ જ વ્યક્તિ ચલાણ ફાડી શકે. અને ચલાણમાં પણ એક કેટેગરી છે કે મસ્ટ બી હેડ કોન્સ્ટેબલ એન્ડ અબવ રેન્ક, એટલે હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરી અધિકારી જ હોવો જોઈએ, રાઈટ? એની નીચેનો કોન્સ્ટેબલ, એલઆર, આ લોકો ચલાણ ફાડી શકે નહીં. ગાડી ઉભી રાખી શકે, યુનિફોર્મમાં હોય એટલે ગાડી ઉભી રાખી શકે, પણ ચલાણ બનાવી શકે નહીં. એની માટે હેડ કોન્સ્ટેબલ કે એનાથી ઉપરી અધિકારી જ જોઈએ. એટલે આવા ક્લિયર કટ પ્રોવિઝન છે, કરંટ સિચ્યુએશનમાં છે નહીં. કેમ આવું પ્રેક્ટિસ કેમ નથી થતું? કારણ કે લોકો જાગૃત નથી, લોકો પૂછતા નથી. હાલ પૂછતા થયા છે એટલે યુનિફોર્મમાં ઉભા રહી છે. તો લોકોને પ્રશ્ન પૂછવો જોઈએ. ડોક્યુમેન્ટ છે એ ડિજીલોકરમાં પણ તમે રાખી શકો, એમ પરિવારમાં પણ રાખી શકો. જે લોકો જાણતા નથી એને એમ કે આ નહીં ચાલે, પણ એમાં પણ અવાજ ઉઠાવવો પડે કે ભાઈ એમ પરિવારમાં ચાલે, સરકારનો પરિપત્ર છે, તો ડિજિટલ ડોક્યુમેન્ટ પણ ચાલે. કદાચ ડોક્યુમેન્ટ ડિજિટલ પણ નથી અને ઘરે ભૂલી ગયા છે,
તો સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 139 તમને એવું કહે છે કે તમે 15 દિવસની અંદર કાગળિયા બતાવી શકો Okay. અને એની માટે તમારે 500 રૂપિયા દંડ ભરવો પડે કારણ કે કાગળિયા તમારી સાથે નથી. એ પણ એક નિયમનો ભંગ ભંગ છે. જ છે. ઓકે, હવે ઘણા બધા લોકો એવા છે કે જે બહુ નાના છે, પોલીસ સ્ટેશનમાં જઈને બિચારાને કઈ ખબર નથી પડતી ને અમુક અધિકારીઓ એવા છે કે એની ઉપર રોપ ઝાડતા હોય. Right. એફઆઈઆર એ લોકો નોંધાવા જાય ત્યારે એમની એફઆઈઆર ઘડીકમાં લેવામાં નથી આવતી. તો તમે પોલીસ સ્ટેશનમાં જઈને કઈ રીતે કાર્યવાહી કરી શકો કે જેથી તમારી એફઆઈઆર નોંધાય? આ લોકોને અરજીના નામે એમ કહી દેવામાં આવે છે કે તમારી કમ્પ્લેન્ટ નોંધાઈ અને સામેવાળા વ્યક્તિને એમ થાય છે કે કાર્યવાહી થશે પણ કાંઈ થતું નથી. તો ખરેખર એફઆઈઆર કઈ રીતે નોંધાય? અરજી છે એ એક ભ્રષ્ટાચારનું એક છે ને કે આ લોકો પાસે વેપન છે કે આની ઉપર ભ્રષ્ટાચાર થઈ શકે. સામેવાળી પાર્ટીને બોલાવી, અરજદારને બોલાવવાનો, તોડ કરવાનો અને પતાવટ કરવાની વાર્તા પૂરી. આ સિસ્ટમથી અત્યારે પોલીસ સ્ટેશન ચાલે છે. એફઆઈઆર કરવાનું કયો એટલે આપણે કઈ કાળું કામ પોલીસ સ્ટેશનમાં કરી નાખ્યું હોય એટલું આપણે જોર જુલમને આપણને ધમકાવવામાં આવે. એફઆઈઆર તમે એમ કહો કે સાહેબ એફઆઈઆર કરવી એટલે પહેલું તમને તું તડાકથી ચાલુ કરવામાં આવે. જો તમે તું તડાકથી ગભરાતા નથી એટલે તમને મા બેન સામે ગાળો દેવામાં આવે. ના જનરલ પ્રેક્ટિસ છે, ખાલી વાતો છે કે આવો બેસો, પાણી પીવડાવો અને સમસ્યા પૂછો. આવું કઈ પ્રેક્ટિસ પોલીસ સ્ટેશનમાં થતી નથી. હજી કાલે જ મારામાં એક ટ્રાફિક માંથી ફોન આવ્યો હતો કે ભાઈ મારી પાસેથી ખોટી રીતે પૈસા માંગે. એ પોલીસ કર્મચારી એ વ્યક્તિને એ તું અહીંયા આય, એ તું ફોન કાપી નાખ. ધીસ ઇઝ ધ પ્રેક્ટિસ. તમે ભારતના નાગરિક સાથે આ પ્રેક્ટિસ કરી રહ્યા છો. તમે તમારું ખુદનું રિફોર્મ કરવાની જરૂર છે કે તમે ભારત દેશના એક હરેક નાગરિકને તમારે સર અથવા મેડમ સિવાય ક્યારેય બોલાવવા જોઈએ નહીં. આ એક ડિરેક્ટરી અને એક ગાઈડલાઇન્સ ઇસ્યુ થવી જોઈએ હોમ મિનિસ્ટ્રીમાંથી કે પોલીસ સ્ટેશનની અંદર આવતો હરેક વ્યક્તિને પહેલા તમારે સર અથવા મેડમ કહીને જ બોલાવવાના, કારણ કે ફરિયાદી છે એ કોઈ રીઢે ગુનેગાર નથી. એ પ્રેક્ટિસ થયા પછી એને સમસ્યા પૂછવી જોઈએ. કોગ્નિઝેબલ ઓફેન્સમાં જો સુપ્રીમ કોર્ટે કીધું છે કે સીધી એફઆઈઆર થાય તો કેમ એફઆઈઆર ના થાય? એકદમ સાચું. તો એફઆઈઆર લેતા નથી. તો હવે જનતાને શું કરવું જોઈએ? તો સીઆરપીસી ની 154 મુજબ તમારે 154 સબસેક્શન 1 એવું કહે છે કે એફઆઈઆર સીધી લઈ લેવાની. જો એફઆઈઆર ના લે તો સીઆરપીસી 154 સબસેક્શન 3 એવું કહે છે કે તમે તમારા જિલ્લાના એસપી અથવા સિટી હોય તો કમિશનર એને ફરિયાદ આપી શકો. અમારી ફરિયાદ લેવાની નથી. એ ફરિયાદ આપ્યાના 2 દિવસની અંદર તમારી એફઆઈઆર લેવાય નહીં. તો સીઆરપીસી ની કલમ 156(3) મુજબ તમે ડાયરેક્ટ કોર્ટની અંદર કેસ દાખલ કરી શકો. તમારે પોલીસની કોઈ જરૂર રહેતી નથી. પણ તકલીફ એ પડે છે કે આટલી બધી વસ્તુ કરે ને ત્યાં પબ્લિક હાર માની ક્વિટ કરી દે કે ભાઈ નહીં આમાં કોણ મગજમારીમાં સમજી પડે. પણ હાર મનાય નહીં. તમારે ફાઇટ આપવી જરૂરી છે તો જ આ ચોરોને ખબર પડશે. અત્યારે પોલીસનો ખબર નહીં, બેઝિકલી કામ કરે છે નો ડાઉટ, પણ 10%, 90% કન્સેપ્ટ એવો છે કે એસીમાં બેસો, તોડપાણી કરો ને આવા પોલીસ કર્મચારીને સલાહ દેતા જોયા છે જે સિનિયર કર્મચારીઓના જુનિયરને સલાહ આપે કે પોલીસની યુનિફોર્મ મળે ને તો પૈસા ભેગા કરાય, માલ છાપવાનું, બીજું કઈ કરવાનું નહીં. પણ તમે શું આપો છો સિસ્ટમને એ ક્યારેક એમને વિચારવું પડશે કે 5 વર્ષ કે 35 વર્ષ કે 55 વર્ષ 65 વર્ષે તમે જયારે સિસ્ટમમાંથી નિવૃત્ત થઈ જશો ત્યારે તમારો છોકરો પોલીસ સ્ટેશન જશે તો સાચી વાત એની એફઆઈઆર લેવાઈ જશે. એને ધક્કા ધક્કે ચડવાનું છે. અને મેં એવા હજારો નિવૃત્ત પોલીસ કર્મચારીઓને જોયા છે, એમના છોકરાઓ સાથે સંપર્કમાં આવ્યો છું કે એમને પોલીસ સ્ટેશનમાં ગાળો દેવામાં આવી છે મા બેનની. એ સિસ્ટમ કોને ક્રિએટ કરી? એ સિસ્ટમ તમે ક્રિએટ કરી છે. જો એ સિસ્ટમમાં તમે બદલાવ લાવ્યા હોત જે તે સમયે, જ્યારે પોલીસ કર્મચારી ફોર્મ ભરે ને ઉમેદવારીનું અને પછી ટ્રેનિંગ કમ્પ્લીટ કરી અને પોલીસનો યુનિફોર્મ પહેરે તો પહેલા દિવસે હંમેશા એને એવું જ હોય કે મારે દેશનું કલ્યાણ કરી નાખવું છે, જનતાની સેવા કરવી છે. પણ યુનિફોર્મમાં આવ્યા પછી આજે ઓલા નોટોના બંડલ જોવે ને પછી બધી નૈતિકતા, બધી સત્યનિષ્ઠતા બધું ધ્વસ્ત થઈ જાય. એટલે એ લોકોને આ એક રિફોર્મ કરવું પડશે કે આવું અમે જો સિસ્ટમને આપશું તો તમારા છોકરાને આ જ ભોગવવાનું છે. ઓકે, હવે છેલ્લો સવાલ હું એવો પૂછીશ, એ તો મારી ઉપર ગુજરી છે, એટલે કે ઉત્તરાયણ ઉપર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં અમુક લોકો દ્વારા કે જે સિવિલ ડ્રેસમાં હતા એમના દ્વારા કેટલાક લોકોને મારવામાં આવ્યો કંઈક બાબતને લઈને. હવે અને પોલીસ છે એમ કહીને રોપ ઝાડવામાં આવ્યો. જે તે સમયે મને પણ એક પોલીસ ઓફિસર દ્વારા 4 લાફા મારવામાં આવ્યા. તો ખરેખર આ જે રોપ ઝાડવા વાળી સિસ્ટમ છે એ હું કાયદામાં આવ્યો, હું વકીલાતનો અભ્યાસ કરતો હતો પછી મને ખબર પડી કે મારી જ ન કે મને, પણ લોકોને નથી ખબર એના કારણે એ દબાય છે. તો એ લોકોને તમે શું કહેશો કે આવું થાય ત્યારે શું કરવું? જ્યારે જનરલી આવું થાય ને, કોઈ પણ વ્યક્તિ અવાજ ઉઠાવ્યો કે કોઈ પણ કારણસર એને પોલીસ સ્ટેશન લઈ જાય અને મા બેન સામે ગાળો દે, આ જનરલ પ્રેક્ટિસ છે. જનરલ પ્રેક્ટિસ શા માટે છે કે એ વ્યક્તિને ડરાવવા માટે, એ વ્યક્તિને ધમકાવવા માટે આ પ્રેક્ટિસ થાય છે કે વ્યક્તિ દબાય છે. તેમ છતાં ના દબાય તો એને મારે, 4-5 લાફા મારે, 5-6 દંડા મારે, હાથમાં બેલ્ટ મારે. એનાથી શું થાય? એ વ્યક્તિ ધ્વસ્ત થઈ જાય.
પેલું કેમ કબૂતર હાથમાં પકડી લીધું તો ફફડવા માંડે ક્યારે છૂટશું, તો એ વ્યક્તિ સેમ પોલીસ સ્ટેશનની અંદર ફફડતો હોય કે હું અહીંથી ક્યારે મુક્ત થાવ. જો એને ભૂલથી એમ કહેવામાં આવે કે તમારા જામીનદારને લે તો ફટાફટ જામીન લઈને પોલીસ સ્ટેશનમાંથી ઘરે, હવે મારે કઈ કરવું નથી. અહીંયા જ વ્યક્તિ માત ખાઈ જાય છે. તમને માર પડ્યો છે તો તમારું કામ એવું હોય છે કે મારી પાસે જામીનદાર નથી, મને કોર્ટમાં લઈ જાઓ. ઓકે, રાઈટ. કોર્ટમાં તમને જેવો જજ સામે લઈ જાય એટલે તમને પહેલો પ્રશ્ન પૂછવામાં આવે કે તમને પોલીસ પ્રત્યે કોઈ ફરિયાદ છે કે નહીં. ત્યાં તમે તમારી ફરિયાદ આપી દો કે મને ગાળો દીધી છે, મને માર્યો છે. જેવું એનું રીઝન એ છે કે બે કસ્ટડી હોય, એક હોય છે પોલીસ કસ્ટડી, એક હોય છે જ્યુડિશિયલ કસ્ટડી. તમને જ્યારે જેલમાં મોકલવામાં આવે ને એને જ્યુડિશિયલ કસ્ટડી કહેવાય. તો પોલીસ કસ્ટડીમાં જ્યારે વ્યક્તિ છે ત્યારે એને મારવામાં આવ્યો છે અને એને વ્યક્તિને કોઈ ગંભીર ઈજા હોય અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મૃત્યુ પામે તો જવાબદારી કોની આવે? જજની આવે, પોલીસની ના આવે. તો જજ એટલા માટે જ પહેલા પૂછે કે ભાઈ તમારે પોલીસ પ્રત્યે કોઈ ફરિયાદ છે? એટલે એ વ્યક્તિને ત્યાં કહી દેવાનું કે મને પોલીસે માર માર્યો છે, અને એને ડાયરેક્ટ જ્યુડિશિયલ કસ્ટડીમાં નહીં મોકલે, જે તે સ્વીમેર અથવા સિવિલ હોસ્પિટલમાં મોકલશે. ત્યાં એનું એમએલસી થશે અને એમએલસી માં લખાઈ દેવાનું કે આ પોલીસ કર્મચારીઓ મને માર્યો છે. પછી જ્યુડિશિયલ કસ્ટડીમાં જાઓ, પછી જમીન કરીને બહાર આવી જાઓ, એમએલસી થઈ ગયું છે એટલે ડાયરેક્ટ 156 મુજબ કોર્ટમાં પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ મૂકી દો. ઇટ્સ એ ઈઝી પ્રોસેસ. પણ વ્યક્તિ શું છે? ફફડાઈ જાય. મેં કીધું કબૂતર કેમ ફફડાય એમ પોલીસ સ્ટેશનની અંદર સામાન્ય વ્યક્તિ ફફડાય, અને ફફડાહટનો લાભ લઈ આ બેઈમાનો અને ચોર રોપ ઝાડ. રાઈટ સર, तुसी ग्रेट हो. मेहुल भाई तुम आगे बढ़ो, मेहुल भाई तुम आगे बढ़ो. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર.